યાર કે ખોડિયારનું ખોટું નહીં અને ખોટાની ખોડિયાર ને ઈમાં ભગવતી ઈ 9 લાખ રૂબડિયાળી ભાતીગઢ ભેડિયા વાળી કરુણ કાટાડી ભગવતી ખોડિયાર કે સાહેબ હૈયાના ભાવથી કરો હાકલો ત્યાં તો ધીંગલો ચિચરા તણો નાચે અને ઈ પછી ભગુડાની મોગલ હોય તો ભલે અને મોણિયાની નાગબાઈ હોય તો ભલે ને કાગોળની ભગવતી ખોડિયાર હોય તો ભલે સાહેબ ખાલી એક હૈયાના ભાવથી યાદ કરો ને તો ઈ ભગવતી આવે 100%ની વાત છે। કારણ કે માં ભગવતીને તો કવિઓ અહીંયા સુધી બિરદાવી કે મારી તારું કંકુ ખૈરું ને સૂરજ ઉગ્યો તો ઈ માં ભગવતીનું લલાટ કેવડું હોય છે કે જેના કંકુના ચાંદલામાંથી જો રચકણ ખલતું હોય અને સૂરજ ઉગતો હોય તો ઈ માં ભગવતીનો ભેડિયો કેવડો મોટો હોય। એટલે કવિએ કીધું કે માથી મોટું કોઈ નહીં ભલે ને હોય જળ ધરકે જગદીશ ઈ તો સૌ કોઈ નમાવે શીશ માં અંબા આગળ આલિયા માં ખોડલ આગળ આલિયા ઈ માં છે સાહેબ। પણ ઈથી વધારે વાત કરું તો સાહેબ આપણી જન્મ દેનારી જનેતા એને તોલે કોઈ ન હોય। કારણ કે પોતે ભીના વસુઈને આપણને જો સુકામાં સુવડાવતી હોય ને તો એ જન્મ દેનારી જનેતાને તોલે કોઈ ન આવે સાહેબ। તુલસીદાસજી મહાત્માએ રામચરિત માનસનું સર્જન કર્યું ત્યારબાદ કોઈ એને પ્રશ્ન કર્યો મહાત્મા તુલસી કે 52 અક્ષરોમાંથી આપને કયો સૌથી પ્રિય શબ્દ લાગે અને ત્યારે મહાત્મા તુલસી જવાબ આપ્યો કે 52 અક્ષરોમાંથી આ 2 શબ્દ લઈ લ્યો એક રા અને મ શબ્દ લઈ લ્યો બાકી દુનિયાના બધાય શબ્દો મારા માટે નકામા છે। પણ એનો એ પ્રશ્ન એમ કહેવાય કે કવિ શ્રી દુલા કાગ ભગત બાપુને કરવામાં આવ્યો કે ભગત બાપુ એવા હજારો અક્ષરમાંથી એવા કરોડો અક્ષરમાંથી આપને કયો સૌથી પ્રિય શબ્દ લાગે અને